આવવાનું કારણ કહી દો. બસ વિસ્તારનું મેં આ હાલ જ તમારી સામે જ વાત કરી. આજે મંગળવારનો દિવસ છે. ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવાનો દિવસ હોય છે. રૂટીન પ્રમાણે આજના મંગળવારના દિવસે વિસ્તારના પ્રશ્નો લઈને ઉપસ્થિત થવાનું હોય છે. રૂટીન પ્રમાણે આવેલો છું. કયા વિસ્તારના પ્રશ્નો આજે તમે રજૂ કરવાના છો, ક્યાં ક્યાં રજૂ કરવાના છો? મારા ખંભાત વિસ્તારના પ્રશ્નો છે. ખંભાતના જ પ્રશ્નો હોય, જીઆઈડીસીના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, હેલ્થના પ્રશ્નો હોય, હોમ ડિપાર્ટમેન્ટના હોય, એટલે દરેક વિસ્તારના દરેક વિભાગના પ્રશ્નોની ઉઘરાણી ચાલતી હોય છે. રજૂઆતો કરી હોય અગાઉ અમે, તો એ પૈકી કામ કેટલે આવ્યું, શું પ્રોગ્રેસ છે, એની રજૂઆતો ચાલતી હોય છે. રજૂઆતો સાથે વિધાનસભા કોઈ રજૂઆત કરવા જવાના છો? ના, વિધાનસભામાં તો કોઈ રજૂઆત હાલ કરવાની કોઈ ગણતરી નથી. એટલે તમે આજ રાત સુધી બી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કામ કરવાના છો? અત્યારે તો હું કોંગ્રેસનો ધારાસભ્ય છું અને સવારે આપની સાથે બ્રેકફાસ્ટ કરીએ છીએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જ કરીએ છીએ. બપોર પછી શું હશે? બપોર પછી તો ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. ઈશારાઓની જ જરૂર હોય છે રાજકારણમાં. જે થતું હોય છે ઈશારાઓથી થતું હોય છે. બે શબ્દો ચિરાગભાઈ બહુ સ્પષ્ટ કહી રહ્યા છે કે અત્યારે તો તે કોંગ્રેસમાં છે અને બપોર પછી ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે. એટલે અત્યારે આપણે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે વાત કરી અને બપોર બાદ જોઈએ છે કે આખરે કેટલા જે કામો અને પ્રશ્નો છે તેની રજૂઆત થશે. કેમેરામેન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર. અત્યારે તો કોંગ્રેસના ધારાસભ્ય છું તેવું ચિરાગ પટેલનું નિવેદન અને પછી કહું કે બપોર બાદ ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે. એટલે બપોર બાદ બની શકે કે કદાચ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આવું સંબોધન થાય કે ન થાય. તેમણે કહ્યું કે આજે તેમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆતને લઈને તેઓ જઈ રહ્યા છે, પરંતુ તેઓ શું વિધાનસભા જશે, અધ્યક્ષને મળશે, રાજીનામું સોંપશે. જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેમાંથી એક પણ વસ્તુ અત્યારે તેમના દ્વારા ક્લિયર કરવામાં આવી નથી, સ્પષ્ટતા નથી કરવામાં આવી. પરંતુ એવું ચોક્કસ ચર્ચાઈ રહ્યું છે કે આજે 11 વાગ્યા આસપાસ તેઓ વિધાનસભા અધ્યક્ષને મળશે. આ મોટા સમાચાર અમારા સંવાદદાતાએ ચિરાગ પટેલ સાથે સીધી વાત કરી અને તેમણે ઇશારામાં સ્પષ્ટપણે કહી દીધું કે આખરે અત્યારની રાજનીતિમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં કેટલો દમ છે. બપોર પછી કોંગ્રેસમાં રહેશો કે નહીં તે સવાલ પર ચિરાગ પટેલનો જે જવાબ છે તે સાંભળવા જેવો છે. તેમણે કહ્યું કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત માટે આવ્યો છું તેવું અત્યારે કહ્યું. સાથે જ કહ્યું કે અત્યારે સવારનો નાસ્તો પત્રકારો સાથે કોંગ્રેસના ધારાસભ્યો તરીકે કરી રહ્યો છું, પરંતુ ખબર નહીં બપોર બાદ આખરે તેમની આગળ લગાવેલું આજે પાર્ટીનું નામ છે તે યથાવત રહેશે કે કેમ. કારણ કે અત્યારે ગુજરાતની રાજનીતિમાં મોટા હલચલના સમાચાર મળી રહ્યા છે. ગત સપ્તાહે સૌરાષ્ટ્રને લઈને સમાચાર સામે આવ્યા. કિંજલ, બે બાબતો જેને આપ પણ રજૂઆત કરી. સવારનો નાસ્તો તો કોંગ્રેસના ધારાસભ્યો સાથે, પરંતુ બપોર અને બપોર બાદનું શું, આગળ શું, કોંગ્રેસ યથાવત રહેશે કે કેમ એ પ્રશ્ન છે. દેખો, બે કહેવાય છે ને કે રાજકારણમાં ક્યારેક ક્યારેક ઈશારાઓ જ બહુ જ મહત્વના હોય છે, સાંકેતિક ભાષાઓ હોય છે. ચિરાગ પટેલ રાજીનામું આપવાના જ છે. ચિરાગ પટેલ અહીંયા આવ્યા પણ એની માટે જ છે. પરંતુ ક્યારેક ક્યારેક જ્યારે પેપર સમય કરતાં વહેલું ફૂટી જતું હોય છે ત્યારે આ પ્રકારની વાતો સ્વાભાવિક રીતે થતી હોય છે. બે વાત એમણે કરી કે અત્યારે હું કોંગ્રેસનો જ ધારાસભ્ય છું, મારા વિસ્તારના પ્રશ્નોને લઈને આવ્યો છું. કયા કયા પ્રશ્નો છે વાત કરી. જો કે આ બધી એક સ્ક્રિપ્ટ છે, આવી કોઈ વાત નથી. એ થોડા સમયમાં સ્પષ્ટતા થઈ જશે. સાથે તેમણે એવું પણ કીધું કે ના જાણ્યું જાનકી નાથે સાંજે શું થવાનું છે. એનો મતલબ એ છે કે બપોર બાદ આ રાજીનામું તે થવાનું છે અને ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસમાંથી તે છેડો ફાડી રહ્યા છે. ખૂબ સ્વસ્થ છે, સ્વાભાવિક છે. કશું રાજીનામું નથી આપ્યું એટલે પોતાની જે વાત છે તે કરી રહ્યા છે, પરંતુ ઈશારાઓ આપી દીધા છે કે કોંગ્રેસમાંથી છેડો ફાડવા જઈ રહ્યા છે. 11 વાગ્યા બાદનો સમય છે. આ ચિરાગ પટેલ એમને સ્પષ્ટતાથી એવું પૂછવામાં પણ આવ્યું છે, મેં એવું સ્પષ્ટતાથી પૂછ્યું છે કે વિધાનસભા જવાના છો કે નથી જવાના. અત્યારે ના પાડી રહ્યા છે, પરંતુ લગભગ 11 વાગ્યા બાદ આપણે જોઈશું તો આ ચિરાગ પટેલ તેમની જે કારમાં સવારથી જે મીડિયાથી બચવા માટે અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છે તે વિધાનસભા
વિધાનસભામાં જોવા મળશે. 11 વાગ્યા બાદ રાજીનામું આપશે. ખૂબ મોટો સેટબેક કોંગ્રેસ માટે ચોક્કસ કહી શકાય કે નાનું સંખ્યાબળ હતું, 17 લોકોનું સંખ્યાબળ હતું, પરંતુ એક જે કહી શકાય ધારાસભ્ય એ આજે ઓછા થવાના છે અને તેની સાથે કોંગ્રેસના હજુ 3 થી 4 ધારાસભ્યો છે તે ભાજપના સંપર્કમાં છે. ભાજપમાં ક્યાંક ને ક્યાંક જે સંખ્યાબળ છે તેનો વધારો થાય કે ન થાય, પરંતુ લોકસભાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો લોકસભાની દ્રષ્ટિએ નબળી બેઠકોને મજબૂત કરવાની જે પ્લાનિંગ છે તેની પર ભાજપ સફળ થઈ રહ્યું છે. અને બીજી તરફ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ભંગાણ થઈ રહ્યું છે. ચિરાગ પટેલનો આજે કોંગ્રેસમાંથી છેડો ફાટશે. 11 વાગ્યા બાદ ક્યારે પણ આ વસ્તુ બની શકે છે. ચિરાગ પટેલને આપણે સાંભળ્યા છે, ટૂંક સમયમાં વિધાનસભા પહોંચીશું ત્યારે ત્યાં પણ જે માહોલ છે તે જોવા મળશે. બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. જે પ્રકારે અત્યારે ચિરાગ પટેલનું નિવેદન છે, 2 શબ્દોમાં તેમણે જે સંકેત આપ્યા છે તે સ્પષ્ટપણે અત્યારે ચર્ચા જગાવી રહ્યા છે. શું બપોર પછી કોંગ્રેસમાં રહેશો કે કેમ એ સવાલનો જવાબ પણ તેમણે જે પ્રકારે આપ્યો છે તેને લઈને અત્યારે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે. રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે.